અમરેલીના સાવરકુંડલાના વંડા ગામે એસીબીનો સપાટો બોલ્યો છે। વંડા ગામે અચાનક ભાવનગર એસીબીની ટીમ ત્રાટકી હતી। વંડા પોલીસ મથકના 2 હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે। ગુનાના કામે કાર અને મોબાઈલ કબજે નહીં કરવા લાંચ માંગી હતી। જ્યારે વંડા પોલીસ સ્ટેશન સામે આવેલા ઓઇલ મિલના ગેટ જે છે ત્યાં પાસે એસીબીની જે ટીમ છે તેમણે ટ્રેપ ગોઠવી હતી। 51,000 રૂપિયાની લાંચ લેતા 2 હેડ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયા। વિજય મનસુખ મેર અને છગન ડાભી જે છે તે ઝડપાયા છે। ત્યારે પોલીસ વતી લાંચ સ્વીકારનાર પ્રજાજન પણ એસીબીની ઝપટે ચડી ગયો છે। કુલ 3 વ્યક્તિઓને ભાવનગર એસીબીએ ઝડપી પાડ્યા। ગારિયાધારનો અતુલ ચૌહાણ નામનો વ્યક્તિ ફરાર જોવા મળી રહ્યો છે। ત્યારે 2 હેડ કોન્સ્ટેબલ સહિત 4 સામે ગુના નોંધવામાં આવ્યા છે। લાંચ કાંડ બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। હમણાં લાંચિયા અધિકારીઓ જે છે તે ખૂબ વધી ગયા છે અને જે તંત્ર છે એ તંત્રની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આવા લાંચિયા અધિકારીઓ પર કાર્યવાહી કરવી જોઈએ। એસીબી જે છે તે સતત લગાતાર આવા લોકો પાછળ પડી અને તેમને પકડવાના પ્રયાસો કરી રહ્યા છે। જનતાને પણ કરી છે। એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે કે જો તમને એવું લાગે છે કે આ અધિકારી તમારી પાસેથી લાંચ લેશે તો તમે તુરંત જ અમને જાણ કરો। તુરંત જ એ અધિકારી હોય કોઈ પણ હોય તેમના પર કડક કાર્યવાહી કરવાના આદેશો અને સત્તા જે છે તે એસીબી પાસે છે। ત્યારે એસીબી ટ્રેપ ગોઠવી અને આવા અધિકારીઓ જે છે લાંચિયા અધિકારીઓ છે તેમને લાંચ લેતા રંગે હાથ પકડતા હોય છે। ત્યારે ફરીવાર એસીબીની આ સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે અને એસીબીએ સૌથી મોટો સપાટો અમરેલીના સાવરકુંડલામાં બોલાવ્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।